સીતારામ ને જય શ્રી કૃષ્ણ. હું તો અર્ધા કાકા ને કેતી હતી કે મારે 8 મહિના પૂરતું એનું આવતું એટલે કઈ મેળ નેતા હોય આપણી ફેમિલી તો સ્ટ્રોંગ થઈ જ ગઈ. નવું વેરિએશન કહેવાય નવું વેરિએશન. મસ્તીની એવી કોમેન્ટ આવી બધાને, મને વાસન હાવ એવો હરખ થયો. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયની. ભાઈ ગયા છો 8:30 પોણા 9 થી. અમારે હીરાવાન બાકી હે, હંજવારી થઈ ગયું, ઠામ બાકી હે. ઉઠાઈ મોડું હમણાં, આજે 6:30 થઈ ગયા તા ઉઠવામાં. મોડે આવ્યા તા, 2:30 વાગે આવ્યા અને ભૂતા હરખા થઈને બધા હતા 3 થઈ ગયા તા. 3 થી પછી 6:30 એટલે 3-3.5 કલાક જેવી નીંદર થઈ. આજે આવવાના હે માણસો માનવી બેન. વાહ કાલે આવ્યા હતા, કાલે પૂરું ન થયું, રેગું થોડું કે આજ આવી હતા. આજ બધું તો લગભગ ટાઈમ વધી પણ પછી 2-3 ની ડૂકે ને રિક્ષા હોય તો જ ડૂકે. આ છોકરીઓ થઈ જાય, કામ નથી, નિરાશ થઈ જાય. કાલે પછી બીન નહોતી આવી, રમીલા પમણેથી રમવા ગઈ હતી, 2 વાગે આવી હતી. અને પાછો કાલે દિન આખો દી માણસો ઉતારતી માંડવી વિનતી હતી ને હું મીમાનું ત્યાંથી ઘેર હતી. ઘેર પોરો ખાવાનો, ખેતરમાં આવે ને પોરો ખાવાનો મેળ આવે નહીં. બપોરે અડધી પોણી કલાક હોય એમાં કઈ વરે નહીં. પછી હાજી થાકે ગઈ હતી, આખું દુખતી હતી ને પછી હુએ ગઈ હતી. માયા રમીલા મોહી દીકરી હુવાઈ ગઈ હતી ને અમી ગાતા, હું ને આ ને મિલન ને જતીન ને ભીમોભાઈ એટલા ગાતા. બીજા અને મારા મામો આવ્યા હતા, મારા ફૂઈ નતા, અડધા કાકા ઉતારતી કે મારે બેહવું કે કામ લાઈટે વહી ગઈ મોકે. ખાવા બેઠા, દાળ ભાત બનાવ્યો અટાણે. હાજી ભાત બનાવ્યા તો વઘારે ને અટાણે દાળ ભાત બનાવ્યા. ભાતે મસ્તી ના મસ્તી ના બેન ભાવે એટલી રેડી. ચણાની દાળ ને ભાત ખાવામાં મજા આવે. ભાત અલગ હોય, તુવેરની દાળ. હા ઈ હોય. ચણાની દાળ ની ભાત ખાવાની મસ્તી નથી. નવું વેરિએશન કહેવાય નવું વેરિએશન. બરોબર. સેજ તીખા જોઈએ આમાં, તો જ ભીરે વધારે સેજ તીખા ને હોય ત્યાં ચણાની દાળ ને ભાત ખાવાની મજા બીજી. પછી બાસમતી રાખ્યો ને તમે. હા બાસમતી. અલે ખાવું ને જતું આજ જતું ડીશ કર દે. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાય ડાયરાની. અમાર જો વાગ્યા રૂંધાના શિયાર ને બી ધોવાનું કામ લઈ લીધું. હા બી જો ધોવાઈ જાય તો આ એક કામ નીકળે છે. આજ માણસો ઘણા અહીંયા નથી વીણાઈ તે જાય જાઈ ચાહે તો તા. હા ટાણું વધઈ છે ત્યાં વધઈ છે. એક બિન હારતી જાય ને ઊંચાથી બે ધોતી જાય. કે ચાકડી ચાલુ કર્યું છે રીક મોડો મગજ પઈ ગયો. નકર કાંટા અડધા ધોવાઈ ગયા. હા અવાર બહુ છે નહીં વાંધો ને. તો બહુ ને પણ ઈ કે તો યા કાદુ કાઢવામાં વાર લાગે. વાર લાગે. હા ને હું પણ ઓછા હે. હા બી તો ઓછા. આ તો હે ધાર દીધી હતી ને ઈના. ચાર ઉપર જ. હા ધાર દીધી હતી ઈના. હું માં તો બહુ ને દી. હે પછી ઉતામળ કરીએ હાંજી નોરતામ જવાનું હે ને. હા નોરતામાં હાજી રમીલા નહોતી આવી, અમે જા ગાતા. રમીલા ના જાગો હે આગો. કાલે હું જી થાકે રહી હતી, પછી મારે આખું દુખ્યું થયું. હા પછી નો ગઈ. કાલ નદી પોરો કાલ નદી પોરો માયા ને મોહી દીકરી બે ઘેર દીધી. હા ધોવાનું જો ચાલુ જ છે. હુકવાનું રમીલા ધોતી જાય ને આમાં સુફરિયા પાથરે ને પગતા કરી જાય. બી બધા સુકાઈ જાય તો પછી ટ્રોલીમાં મૂકી દીધું. અમારા બધા ધોવાઈ ગયા. રામ મામાના ખેતર ને એના ચાલુ કરે, એના ઓછા અમારા વધારે છે. અમારે આ 2-3 જોરિયું ભરાણી ને આ છે આ 3 જોરી ભરાણી. તોય અવાર ઓછું નીકળ્યું વરહદી કરતા. નકર તો વરહદી તો દુનિયાનો ડૂસો બહુ થાય. હે ને ઘણા વીણે હિમભાઈ ધારા ની સાઈડ બધા વીણે. આ બી છે ને થોડી વારી ધોઈ ને એમાં બીન બીબડી બધું હોય ને બેઠા બેઠા વીણે ને આપડી આ ખોરા ધોઈએ. એટલો ફેર કામ કે ઈ કરે પછી પાણી ન હોય તો હું ફ્રી હોય તો એક ટાઈમ જાય ને મજા આવે. હું તો અર્ધા કાકા ને કેતી હતી કે મારે 8 મહિના પૂરતું એનું આવતું.
હે 8 મહિના પૂરતું એનું આવતું રહે કા હિંબરી અડધા ગાવ પે 8 મહિના નહીં રહે કે વીઘા એકની ગુંદરી કરી ઢોરની નાખવા થાય નિરાય હા એને પાણી ધોઈ ને ખાવું પીવું ને બેહવું એ મોજ ખાવ માય બેન શું માય બેન પિચકારી કેવી છે આ ઓહો ઓહો યા તો છે ને રામ રામ ને સીતારામ દૈરાની માતાજી બધાને હાજર નિર્વા રાખે આજ છે ને હું મોડો થયો બહુ જરાક સીતારામ કરવામાં કારણ કે હું મોડો ઉઠ્યો હતો ને પાછો વિડીયો એડિટ કરવામાં અને કોમેન્ટોના જવાબ દેવામાં જરાક સળગ્યો હતો એમાં મારે બપોર થઈ ગયા હતા તો છે ને પહેલા તો હું વાત કરા કે આપણી યુટ્યુબ ફેમિલી છે ને બહુ જબરી થઈ ગઈ આપણી છે ને યુટ્યુબ ફેમિલી હો કે એટલી કે 1 લાખ સબસ્ક્રાઈબર એટલી કે યુટ્યુબ ફેમિલી આપણી પૂરી થઈ ગઈ તો તમારો બધાયનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ આભાર અમે શોર્ટ વિડીયો તો બનાવ્યો હતો પણ વ્લોગમાં વાત નહોતી કરી કે થઈ ગઈ કારણ કે અટાણા અમારે વાટનું કામ હાલે માંડવી વીણવાનું કાઢવાનું ને એ બધું હાલતું હતું કાઢવાનું તો થઈ ગયું વધારે દેવાનું હાલતું હતું પાછું માંડવી વીણવાનું હાલતું હતું માણસો આવે રિક્ષા આવતી હતી મજૂરની એટલે એને વાહે ઉતા એટલે કઈ પ્રોપર હાવ મજા ન આવે કોઈ ટાઈમ જ ન હોય હાજી રમવા જઈએ ને એ પણ કાં હરખમાં હોય એટલે થાકેતા રહ્યા હોય રમવાનો હરખ હોય ને એટલે નોરતા રમવા ઈ જાતા અને બીજું કોમેન્ટોના હું જવાબ દેતો હતો ને કાલે મેં કીધું હતું તમને કે બૂટ ચંપલ પહેરીને ઘણા કહેતા હતા કે માતાજીના શોખમાં ગરબા કે નો રમાય તો મેં વાત રાખી હતી કે ભાઈ આ રીતનું હે તો તમે કયો તો વિડીયો ઉતારા ન કયો તો વિડીયો ન ઉતારા એમાં જે કોમેન્ટો આવી ને પોઝિટિવ મસ્તીની એવી કોમેન્ટો આવી બધાને મને વાંચે ને હાવ એવો હરખ થયો કે ના મેં જે વાત કરી ને એ હાવ બરોબર કરી હતી તમારા બધા પાસે જે શેર કર્યો ને હા હતી 2-3 કોમેન્ટ એવી પણ નેગેટિવ પણ હતી એને આપણે ઇગ્નોર કરવાની થાય કારણ કે એટલા બધા પોઝિટિવ કોમેન્ટ આવતી હોય એમાં પણ ઘણા હોય કે જેની મજા ન આવતી હોય કોમેન્ટ સારી ન થતી હોય એ પણ બનતું હોય એટલે એને આપણે ઇગ્નોર કરવાનું થાય કોમેન્ટ આવે એને ઇગ્નોર જ કરવાનું થાય કારણ કે મોસ્ટ ઓફ એટલે કે લગભગ કોમેન્ટ એવી જ આવી કે તમે વિડીયો ઉતારજો બેફિકર કોઈ વાંધો નહીં અટાણે સિટીમાં ને શેરી ગરબીમાં ગણાય લગભગ જગ્યાએ બધા અટાણે બૂટ સંપલ પહેરેને જ રમે અને જે મોટી મોટી ગરબીઓ થાય જે મોટા કલાકારો આવે ને એ કોણ સંપલ વગરના ગૌરાવે કે કોણ સંપલ વગરના રમે આપણી સામૂહિક ગરબી થતી હોય મૂર્તા એ તો માતાજી નોરતા જ કહેવાય ને મૂર્તા ગરબા જ કહેવાય કોણ સંપલ પહેર્યા વગરનું રમે બધા સંપલ પહેરે ને જ રમે બધા સંપલ પહેરે ને રમે એટલે ઘણા જો એકતા મેન કોમેન્ટોમાં અમુક કોમેન્ટો એવી એવી મોટી ને એવી મસ્તી ની હતી જેમ કે અમારે ઇંગ્લેન્ડ થી પૂજાબીન કરે પછી અમે આપણી દુબઈ થી અમારા મોઢવાડિયા જ છે એટલે મારા તો ફોઈ થાય એની પણ રેકોર્ડિંગ મોકલ્યું હતું વોટ્સએપમાં કે તમે કે જે કહેતા હોય ને એને ઇગ્નોર કરો કે કેવા વાળા કીધા રાખે આમાં અટાણે બધા રોગા કેવા વાળા હોય તો કીએ કે બધા અટાણે રમે હાજીમાં કઈ કે સંકોચ કરવાની જરૂર નથી કે તમે તમારે વિડીયો ઉતારો હમણાં જોવાની મજા આવે વિડીયો એવા સારું છે ને આજથી કન્ટિન્યુ ગઈકાલે મૂકી દીધો ને એવો કન્ટિન્યુ નોરતા પૂરા થાય ત્યાં સુધી વિડીયો આવી છે ગરબી એ કોમેન્ટો જેની આવી છે ને એને ઇગ્નોર કરવાની થાય નેગેટિવ કોમેન્ટ ની વાત કરા અને આપણી 1 લાખ સબસ્ક્રાઈબર જે 1 લાખની ફેમિલી થઈ તો એના વિશે વિસ્તારથી આપણે છે ને નિરાયતી વાત કરી હું આખા પરિવારની બધા બોલે ને આપણે નિરાયતી હું વાત કરીને વિડીયો ઉતારી અટાણે છે ને નોરતા ચાલુ હોય અને બીજી કોરા કામ ચાલુ હોય એટલે કઈ મેળ નેતા હોય
આપણી ફેમિલી તો સ્ટ્રોંગ થઈ જ ગઈ, એટલે વાત કરવામાં થોડીક વાર લાગી. તો છે ને થોડાક દીમાં ગમે એક પણ આપણી એક કાયદેસરનો વિડીયો બનાવે મૂક્યું. હલો તો હવા સવાઈ ગયા ને આજનો દી પૂરો અને કામય પૂરું થઈ ગયું. અમારે માંડવી વીણવાને હાલતી હતી ને માંડવી વીણાઈ ગઈ, કમ્પ્લીટ થઈ ગયું નવીરા માંડવીના કામમાંથી. એવું બસ બીજી મોહેમનું એ ચાલુ કરવાનું છે, ખેતર તૈયાર કરવાનું ને પછી એમાં કરવું જોઈએ દાંતી ને રાપ ને એ બધું કરે અને વાવેતર પાછું થોડાક ટાઈમ પછી કરવું જોઈએ પાછું. એ કામ કરવાનું થાય હિયારું મોહેમ ને વાવેતરનું કામ કરવાનું છે ને એ જે નક્કી નથી કે હિયારામાં ઘઉં વાવે કે ધાણા વાવે, એ જે એનકેન કરતા હતા ભાઈ ને બાપુજી બે કામ કરે એના ઉપર છે. સીતારામ ને જય શ્રી કૃષ્ણ. બહુ જાજે દી માયાબેન ને સીતારામ. મારે ત્યાં જવાનું આ જોવો. અમારે આવવાનું છે.